પાટણમાં પણ ખૂબ વરસાદ વરસ્યો અને આ ભારે વરસાદને કારણે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લોધરા ગામ નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ધસમસતા પાણીના પ્રવાહમાં એક ટ્રક તણાઈ ગઈ હતી। પાણીની વચ્ચે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રકે પલટી મારી અને સ્થાનિકોની સતર્કતાને લીધે ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો। પૂરના પ્રવાહમાં ફસાયેલા ડ્રાઈવરને જીવનદાન મળ્યું છે। સ્થાનિક લોકો તેની વહારે પહોંચ્યા હતા। અવર જવર પર અત્યારે એ રસ્તા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ ઘટના પાટણની છે। પાટણમાં ભારે વરસાદ છે અને જેને કારણે એક કોઝવે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના પરથી એક ટ્રક ચાલક એ ટ્રક લઈને આવતો હતો। ખૂબ બેદરકારી ભરી આ તસવીર પણ કહી શકાય છે, કારણ કે આટલા પાણીના પ્રવાહની વચ્ચે તેણે આ જીવનું જોખમ ખેડ્યું, પરંતુ સ્થાનિક લોકો એ દેવદૂત બન્યા અને તેમના દ્વારા એ ટ્રકના ચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો। તેને આ ટ્રકમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, પરંતુ હવે આ રસ્તાને અવરજવર માટે બંધ કરી દેવાયો છે, રોકી દેવાયો છે। અને આજ મુદ્દે સંવાદદાતા વિષ્ણુ અમારી સાથે જોડાયેલા છે, વધુ વિગતો આપશે। જી વિષ્ણુ। પાટણના સાંતલપુર મેઘરાજ ખાસ સાંતલપુર જે લોધરા ગામમાં આવે છે, લોધરા ગામમાં જે માર્ગ ઉપર પાણી ફરી વળવાના કારણે જી, તો આ તસવીરો અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે। ખૂબ ભયાવહ તસવીર કહી શકાય છે, કારણ કે મોટું ટ્રક અને એ ટ્રક પાણીના પ્રવાહમાં એક બાજુ નમ્યું અને ત્યારબાદ એ પાણીની અંદર પડી ગયું। કોઝવે પર આ ટ્રક ચાલતું હતું, કોઝવેની નીચે તે પડ્યું, જો કે સદનસીબે બચાવ તેનો થઈ ચૂક્યો છે, કારણ કે સ્થાનિક લોકો એ પોતાનો જીવ જોખમમાં મૂકી અને આ ટ્રક ચાલકને બચાવવા માટે ગયા હતા અને એ ટ્રક ચાલકને આબાદ બહાર કાઢ્યો છે। પાટણની અંદર ધસમસતા પ્રવાહમાં આ ટ્રક ચલાવવામાં આવ્યો।